ગુડ મોર્નિંગ ગુજરાત કિસાન પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગંભીરા બ્રિજ પરથી આખરે 27 દિવસ બાદ ટેન્કરને બ્લૂન સિસ્ટમથી ઉતારી લેવામાં આવ્યું। સુનિલ ગાવસ્કરે ગંભીર અને બુમરાહ પર સાધ્યું નિશાન, તેમને ભારતીય ક્રિકેટમાંથી બહાર ફેંકી દેવા જોઈએ। ગુજરાતમાં 10 વર્ષમાં બટાકાનું ઉત્પાદન 12 લાખ મેટ્રિક ટન વધ્યું, પણ ખેડૂતો ઠેરના ઠેર, કંપનીઓના કારણે નથી મળતો ભાવ। ગુજરાતમાં મેઘમહેર, સરેરાશ 64% વરસાદ, 82% વાવણી પૂર્ણ, 51 ડેમ હાઈ એલર્ટ પર। અમેરિકા અને યુરોપ ખુદ રશિયા સાથે વેપાર કરે છે। ટેરિફની ધમકીઓ બાદ ભારતે ટ્રમ્પને અરીસો બતાવ્યો। આજે જમ્મુ કાશ્મીરને લઈને મોટી જાહેરાત કરશે કેન્દ્ર સરકાર, અબ્દુલ્લા નિવેદનથી અટકળોને વિરામ। હિમાચલ ઉત્તરાખંડમાં વરસાદના ભૂસ્ખલન, 6ના મોત, 12 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ। હુથી આતંકીઓ ભારતમાં ઇન્ટરનેટ ઠપ કરી ડિજિટલ ઇકોનોમી જોખમમાં મૂકે તેવી આશંકા। ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન બનાવ્યું, જર્મનીએ હવામાંથી રણમાં પાણી પણ બનાવ્યું। જીએસટી છેતરપિંડી, 7.8 લાખ કરોડ રૂપિયાની કર ચોરી, સરકારે સંસદમાં રજૂ કર્યો 5 વર્ષનો ડેટા। એનડીએ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીને સન્માનિત કરાયા। ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ પર પ્રસ્તાવ પસાર। 17,000 કરોડના લોન કૌભાંડ કેસમાં અનિલ અંબાણીની પૂછપરછ, થોડા દિવસ અગાઉ ઈડીએ કરી હતી રેડ। દુષ્કર્મ કેસમાં દોષિત પર ભાજપ સરકાર મહેરબાન, 14મી વખત જેલમાંથી બહાર આવ્યો ગુરમીત રામ રહીમ। 15મી ઓગસ્ટ પહેલા ષડયંત્ર, લાલ કિલ્લામાં ઘૂસવાનો પ્રયાસ કરતા 5 બાંગ્લાદેશીની ધરપકડ। ગુજરાતમાં વિરોધ પક્ષ બકરી 2, ભાજપના ધારાસભ્યો અને સાંસદનો સરકાર વિરુદ્ધ લેટર વોર। ઓવલ ટેસ્ટ જીત્યા બાદ મોહમ્મદ સિરાજની કમાણી વધી, બીસીસીઆઈ તરફથી તેમને મળશે 5 લાખ રૂપિયા। સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ટકોર કર્યા બાદ પીએમ મોદીનો વિપક્ષ પર પ્રહાર, કહ્યું વિપક્ષની મોટી ભૂલ। દેશમાં આજે કંઈક મોટું થવાના અણસાર, એનડીએની બેઠકને સંબોધન કરશે પીએમ મોદી, આ 2 મુદ્દા પર સૌની નજર। ચીની કંપનીનું પેટીએમ પરથી નિયંત્રણ ખતમ થશે, અલીબાબાનો નિર્ણય, 3,083 કરોડમાં બ્લોક ડીલ થશે। રશિયા વતી યુક્રેન સામે ચીન પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લડે છે, ઝેલેન્સ્કીનો દાવો। રાજકોટમાં દંપતીએ 5 મહિનામાં રૂપિયા ડબલની લાલચ આપી કારખાનેદારનું 10.41 કરોડનું કરી નાખ્યું। ચાલુ સભામાં સૌ ચોંકી ઉઠ્યા, મોરબીમાં ઈસુદાન ગઢવીને સવાલ કરી રહેલા યુવકને આમ આદમી પાર્ટીના કાર્યકરે ફડાકો ઝીંકી દીધો। ઉદયપુરમાં રેવ પાર્ટીમાં પોલીસ ત્રાટકી, 11 યુવતીઓ સહિત 50થી વધુ ઝડપાયા, મોટાભાગના સૌરાષ્ટ્રના યુવાનો। બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારો માટે નજરકેદ રાખવાનો આદેશ જારી કર્યો। ભારતના ટોચના 1% ધનિકોની સંપત્તિનો 60% હિસ્સો રિયલ એસ્ટેટ અને સોનામાં રોકાયો। ભારતની ટીકા કરનારા ખુદ રશિયા સાથે વેપાર કરી રહ્યા છે, ટ્રમ્પની ધમકી પર ભારત સરકારનો આકરો પલટવાર। ગુજરાતની ધરતીને રસાયણ મુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે સરકાર લાવી મહત્વની યોજના, 75% સબસિડી અપાશે। કોણ સાચો ભારતીય, સુપ્રીમ કોર્ટ નક્કી નહીં કરે, રાહુલ ગાંધીના બચાવમાં આવી પ્રિયંકા ગાંધી। ટીમ ઇન્ડિયાની જીત પર ઇરફાન પઠાણનું વિવાદાસ્પદ નિવેદન, ક્રિકેટ કોઈના માટે અટકતું નથી। મુંબઈમાં કબૂતરોને દાણા નાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ, 51 કબૂતરખાના બંધ કર્યા, 100 લોકોને દંડ। દિલ્હી, મુંબઈ, શ્રીનગર, પટના અને કોલકાતાથી લઈને ઇસ્લામાબાદ અને રાવલપિંડી સુધી ચર્ચા, ગરમ એનડીએની મહત્વપૂર્ણ બેઠક, પીએમ મોદીએ અમિત શાહના ખૂબ વખાણ કર્યા। ઓવલમાં ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને 6 રને હરાવ્યું, ટેસ્ટ સિરીઝ 2-2થી બરાબર। અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બેફામ ગાડી હંકારી 9 વ્યક્તિને મોતને ઘાટ ઉતારનાર આરોપી તથ્ય પટેલની જામીન અરજી ફગાવતી હાઈકોર્ટ, હજી ભોગવવો પડશે જેલવાસ। અંબાલાલ પટેલે ખેડૂતો માટે કરી મોટી આગાહી, 15 ઓગસ્ટ પછી ભારે વરસાદ થવાની શક્યતા। પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન, રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર।
ગેરકાયદે અમેરિકા ગયેલા 23 ગુજરાતી પરત આવતા મહેસાણાના એજન્ટને 12 કરોડનો ફટકો. આંધ્રપ્રદેશમાં 2000 અને 500ની નોટોના બંડલોનો ઢગલો. ભૂતપૂર્વ ધારાસભ્યના સેવી રેડ્ડીના માણસો પૈસા ગણતા જોવા મળ્યા. સરકારમાં જ વિરોધ પક્ષ, પ્રજાલક્ષી કામ ન થતા ભાજપના ધારાસભ્ય સાંસદો નારાજ. વિવિધ પડતર માંગણીઓ મુદ્દે આજે ગાંધીનગરમાં આંગણવાડી વર્કરોની યોજાયેલી આક્રોશ રેલીમાં કચ્છના પણ વર્કરો જોડાયા. ગુજરાતમાં ભાજપ અધ્યક્ષની કમાન કોણ સંભાળશે? CR પાટીલના અનુગામીને લઈ ઝડપી બની ગતિવિધિઓ. પત્નીના અંગત વિડીયો ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર વાયરલ કરવા બદલ પતિને ₹25,000નો દંડ કરતી ગુજરાત હાઈકોર્ટ. દિલ્હીના લાલ કિલ્લામાં બોમ્બ લઈને ઘૂસ્યા આતંકવાદી, કોઈને ખબર પણ ન પડી. 7 પોલીસ કર્મીઓને કરાયા સસ્પેન્ડ. ગંભીરા બ્રિજ પર લટકેલા ટેન્કરને ઉતારવાના પ્રયાસો તેજ. 3 દિવસમાં કાર્યવાહી પૂર્ણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લામાં 400 કરોડ રૂપિયાના ખર્ચે 46 કિલોમીટરના માર્ગનું 4 લેન અને મજબૂતીકરણનું ખાતમુહૂર્ત કર્યું. મોરબીમાં આમ આદમી પાર્ટીની જાહેર સભામાં થપ્પડકાંડ. ઈસુદાન ગઢવીએ ભાજપ પર ઢોળ્યો દોષનો ટોપલો. અમદાવાદની એશિયન ગ્લોબલ સ્કૂલમાં RTE બાળકો સાથે ભેદભાવનો આરોપ. DEOએ ફટકારી નોટિસ. ખાનગી શાળાઓની મનમાની પર સુપ્રીમ કોર્ટની રોક. હવે FRCએ નિયમ કરેલી ફીથી વધુ નહીં વસૂલી શકે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના વાહનો માટે દહેજ જવું સરળ બનશે. 400 કરોડના ખર્ચે બનશે 4 લેન રોડ. ગુજરાતમાં ખાતરમાં ચાલતી ગોલમાલ વચ્ચે લેવાયું મોટું એક્શન. 10 જિલ્લાના 37 ડીલર્સને નોટિસ. ગોપાલ માણાવદરની ચિંતા ના કરે, અહીં હું છું. અરવિંદ લાડાણીની ઇટાલિયાને મોરે મોરો આવી જવાની ચેલેન્જ. અમૂલ સહિત 7 દૂધ સંઘો અને 12 APMCની 2 મહિનામાં ચૂંટણી. ભાજપ વિરુદ્ધ ભાજપ જેવો ઘાટ સર્જાશે તેવા એંધાણ. ખેડૂતો માટે ખુશખબર. ખાતર સંબંધિત ફરિયાદોના નિવારણ માટે રાજ્યસભામાં કંટ્રોલ રૂમ શરૂ. હેલ્પલાઇન નંબર કરાયો જાહેર. અમદાવાદના તળાવોને દૂષિત કરનારા એકમને ફટકારાશે દંડ. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય. મુંબઈમાં કબૂતરોને દાણા નાખનારા સીધા જેલમાં જશે. વિવાદ વકરતા સરકારે બેઠક બોલાવી. રાજ્યમાં બટાકાનું ઉત્પાદન છેલ્લા 10 વર્ષમાં 12 લાખ મેટ્રિક ટન વધ્યું. પણ ખેડૂતો માટે ચિંતાનો વિષય. પણ ખેડૂતો ત્યાંના ત્યાં જ રહેશે એવી હાલત. અંબાલાલ પટેલે ખેડૂતો માટે કરી મોટી આગાહી. 15 ઓગસ્ટ પછી ભારે વરસાદ થવાની શક્યતા. રાજકોટ જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પૂર બહારમાં ખીલી. 11 દરોડામાં 59 જુગારીઓ ઝડપાયા. 4 વર્ષમાં રાજ્યમાં 6 કરોડની નકલી દવા પકડાઈ. હવે સઘન ચકાસણી માટે સરકાર બનાવશે SOP. તો આજ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવનારી તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.